પ્રશ્ન 30 બિંદુ -5 7 અને -1 3 વચ્ચેનું અંતર શોધો। તમને બધાને અંતર શોધવાનું સૂત્ર તો આવડે જ છે, તો પહેલાને a નામ આપી દઈએ કે -5 7 અને બીજાને b નામ આપી દઈએ -1 અને 3। પહેલા અમને x1 અલ્પવિરામની આગળ હોય ને x1 કહેવાય, અલ્પવિરામની પાછળનાને y1, તો x1 બરાબર -5 અને y1 બરાબર 7। એવી જ રીતે x2 બરાબર -1 અને y2 બરાબર 3। તો સૂત્ર આપણને બધાને આવડે જ છે કે b નો વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ। આમાં કિંમત મૂકી દેવાની x1 ની x2 ની y1 ની ને y2 ની। x1 એટલે શું છે કે -5 માઈનસ એમને x2 એટલે -1 આખાનો વર્ગ વત્તા y1 એટલે 7 ઓછા y2 એટલે 3 નો વર્ગ। હવે એક પદ વધારે કરવું પડે તો કરી લેવાનું, પણ ક્યાંય ભૂલ પડવી જોઈએ નહીં, કેમ કે અહીંયા બધે માઈનસ છે એટલે -5 એમને ઓછે ઓછે વત્તા નો વર્ગ। 7 માંથી 3 જાય તો કેટલા વધે 4 નો વર્ગ। એવી જ રીતે ઓછે વત્તે ઓછા એટલે કે 5 માંથી 1 જાય તો કેટલા વધશે 4, પણ કેવા તો કે માઈનસ। પણ જ્યારે આપણે વર્ગ કરી એટલે ઓછે ઓછે કેવા થઈ જશે વત્તા, એટલે 4 નો વર્ગ 16 વત્તા 16 બરાબર 32। હવે ab નો વર્ગ આપણને 32 મળ્યો, ab શોધવાનું છે। 32 છે કોઈનો વર્ગમૂળ નથી, તો 32 ને આપણે એવા ભાગ પાડવાના કે જેમાંથી એક સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય। તો કયા બે ભાગ પડશે તો કે 16 દુ 32। 16 છે એ કોનું વર્ગમૂળ છે તો કે 4 નું, અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે તે વર્ગમૂળની અંદર। ab બરાબર શું મળ્યું 4 વર્ગમૂળમાં 2। પ્રશ્ન 31 y અક્ષે બિંદુઓ 5 6 અને -1 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે તમને વિભાજન માટેનું સૂત્ર બધાને યાદ જ છે। આ ચેપ્ટર 7 નો દાખલો છે। તો સૌપ્રથમ એક સેન્ટેન્સ લખવાનું કે ધારો કે y અક્ષ પરના બિંદુ ગમે તે એક બિંદુ ધારી લેવાનું, એટલે કે ગમે તે તમે નામ આપી શકો, abc જે આપવું છે એમ। y કીધું એટલે x અક્ષ શું થાય 0 અને y m છે, બરાબર। હવે આગળ આ બિંદુ m છે એ રેખાખંડને ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો પહેલાને આપણે નામ આપીએ a, એ શું છે 5 અને -6, અને b ના અંક શું થશે -1 અને -4। હવે બિંદુ m છે, બિંદુ m એ રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે સૂત્ર લખવાનું તો બિંદુ m x y કે y અક્ષ કીધું છે એટલે x y બરાબર સૂત્ર શું છે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2, એવી જ રીતે y માટે m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2। હવે યાદ રાખવાનું કે આપણે કેની કિંમત આ x ની અને આ y ની બેયની કિંમત ના શોધવાની। y અક્ષ કીધું હોય એટલે જે વિરુદ્ધ હોય એટલે કે x અક્ષની કિંમત શોધવાની, અને જો x અક્ષ કીધું હોય તો y ની કિંમત શોધવાની। તો x અક્ષ શું છે 0, તો
તો જો અહીંયા શું કીધું છે 0 બરાબર m1 ની કિંમત ખબર નથી એટલે m1 એમને x2 શું આપ્યું છે -1 વત્તા m2 ની કિંમત પણ ખબર નથી x1 કેટલા છે 5 છેદમાં m1 વત્તા m2 હવે 0 અને આ છેદમાં એટલે કે બેનો શું થશે ચોકડી ગુણાકાર તો ચોકડી ગુણાકાર કરો એટલે 0 આરે જેનો ગુણાકાર આપણે કરી એનો જવાબ શું મળે 0 બરાબર -1m1 કેમ કે અહીંયા શું છે ગુણાકાર કરવાનો છે વત્તા 5m2 હવે આપણે શોધવાની કિંમત કેની છે m1 અને m2 ની તો આ માઈનસ છે તો બરાબરની આ બાજુ આપણે લઈ આવી તો કેવા થઈ જશે પ્લસ એટલે કે m1 બરાબર 5m2 હવે m1 ના છેદમાં m2 તો અહીંયા m1 આપ્યું છે m1 ની કિંમત કેટલી છે 1 જે આપી હોય તે આપણે ક્રોસમાં લખવાની અને m2 ની કિંમત કેટલી છે તો કે 5 એટલે ઈ અહીંયા ક્રોસમાં આવશે તો m1 જેમ m2 બરાબર 5 જેમ 1 પછી નીચે એક સેન્ટેન્સ લખી નાખવાનું કે આમ y અક્ષ એ 5 જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે પ્રશ્ન 32 ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે OP બરાબર 7 સેમી OQ PQ બરાબર 1 સેમી તો sin θ અને cos θ નું મૂલ્ય શોધો હવે આમાં તમે ઘણીવાર આવી રીતે રકમ વાંચી વિદ્યાર્થી શું થાય ગભરાઈ જાય છે આમાં કંઈ ગભરાવાની જરૂર નથી થોડો ટ્વીટ કરી દઉં છું આમાં કેવી રીતે તો કે પહેલા જે આપણને કીધું એ પ્રમાણે આકૃતિ દોરવાની તો આકૃતિ શું દોરશું તો કે કાટકોણ ત્રિકોણ દોરવાનું પહેલા તો તમને ખૂણો P કાટખૂણો કીધો એટલે P તો આપણે ક્યાં લખવો પડશે અહીંયા જ લખવો પડશે કાટખૂણો કીધો છે એટલે બાકીના O અને Q હવે OP નું માપ આપણને આપેલ છે શું આપ્યું છે તો કે 7 સેમી જો બીજી બાજુ આપેલો તો આપણને દાખલો સહેલો પડી જાત હવે બીજી બાજુ આપી નથી આમાં શું આપ્યું છે OQ PQ બરાબર 1 સેમી હવે આપણે આ OQ અથવા તો PQ બરાબર ધારી લેવાનું તો આપણે અહીંયા ધારો કે PQ બરાબર x લેતા તો OQ માઈનસ હવે શું મૂકશું અહીંયા x બરાબર 1 હવે OQ ને આપણે કરતા કરી તો આ x છે એ ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ તો આપણે PQ બરાબર શું ધાર્યું x ને OQ બરાબર શું મળ્યું 1 x તો હવે તો આપણને ત્રણેય બાજુ ખબર પડી ગઈ તો ત્રણેય બાજુ આપેલ હોય તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આપણે દાખલો આગળ ગણી શકીએ તો આપણે પાયથાગોરસનું સૂત્ર બધાને આવડે જ છે કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ જે કિંમત આપી છે તે મૂકી દઈએ OQ બરાબર શું લીધું છે તો 1 x નો વર્ગ બરાબર OP શું છે 7 એટલે કે 7 નો વર્ગ વત્તા PQ શું ધાર્યું છે x એટલે x નો વર્ગ હવે આ તમને નિત્યસમ તમે આગલા ધોરણ 8 માં ભણેલા જ છો કે આવી રીતે આપેલ હોય a વત્તા b નો વર્ગ તો પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ વત્તા બે નિયમના પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા છેલ્લા પદનો વર્ગ તો આમાં પણ એવી જ રીતે થશે પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 મધ્યમ પદ 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે શું થશે x અને છેલ્લા પદ એટલે કે x નો વર્ગ બરાબર 7 નો વર્ગ કેટલો થાય તો કે 49 વત્તા x નો વર્ગ હવે આ x નો વર્ગ ને આ x નો વર્ગ ઉડી જાય કેમ કે બરાબરની આ બાજુ જ્યારે x નો વર્ગ આવશે ત્યારે શું થઈ જશે માઈનસ તો પ્લસ અને માઈનસ શું થાય ઉડી જાય તો વધ્યું શું
આ બાજુ 2x બરાબર 49, આ પ્લસ 1 છે, ઓલી બાજુ જશે તો માઇનસ 1, એટલે કે 2x બરાબર 48. તો x ની કિંમત શોધવી હોય તો બે ગુણાકારમાં છે, તો સામે આવશે તો ભાગાકારમાં, એટલે કે x બરાબર 48 ના છેદમાં કેટલા આવશે 2, તો 24 દુ 48, તો આપણને x ની કિંમત કેટલી મળી 24 સેમી. હવે આપણે x કોના બરાબર થયેલું તો pq બરાબર, તો pq બરાબર શું મળ્યા આપણને 24 સેમી, અને OQ બરાબર 25 સેમી મળશે. કેવી રીતે? તો કે આને x ની કિંમત આપણે 24 મૂકી એટલે 1 + 24 કરીએ એટલે કેટલા આવે 25. તો હવે ત્રણેય આપણને કિંમત મળી ગઈ. શોધવાનું શું કીધું છે હજી? sin q અને cos q. તો હવે તમને બે સૂત્ર આવડે જ છે. sin નું શું થશે? તો કે sin q બરાબર સાબા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો q આપણે આ ખૂણો છે એની સામેની બાજુ એટલે કઈ થાય OP છેદમાં કર્ણ. કર્ણ એટલે OQ. OP ની કિંમત કેટલી મળી હતી? તો કે આ પહેલે જ હતી રકમમાં 7 અને OQ ની 25. એવી જ રીતે cos q. તો cos માટેનું સૂત્ર શું છે? તો કે પાપાના છેદમાં કર્ણ. હવે ખૂણો q કીધો છે એટલે એની પાસેની બાજુ કઈ થાય PQ અને કર્ણ OQ. તો બંને કિંમત આપણને ખબર જ છે. PQ ની કિંમત કેટલી મળી છે 24 અને OQ ની કિંમત 25.